હાય ફેમિલી, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. કેમ છો તમે બધા? આજે હું તમને મારા ઘરે જે ગ્રહ શાંતિ હતી એનો વિડીયો શેર કરવા જઈ રહી છું. પણ કેવું છે કે ગ્રહ શાંતિ મેં કરી હતી તો કોઈએ બહુ જ વિડીયો લીધો જ નથી, મતલબ સાવ નથી જ લીધો એમ કહું ને તો બી ચાલે. તો હવે હું છે ને જેટલા ફોટોઝ જેટલા વિડીયોઝ બધા ગ્રુપમાં ને એવી રીતે આવેલા છે, હું તો ગ્રહ શાંતિ કરતી હતી એટલે વિડીયો શૂટ નથી કરી શકી, એટલે એનો વિડીયો મારે મૂકવાનો જ રહી ગયો છે. તો હવે કેવું છે કે જેટલા ફોટો અને વિડીયો ને એ બધું છે ને બધું ભેગું કરીને હું એક વિડીયો બનાવું છું. તમે લોકો પ્લીઝ મને પ્રેમ સપોર્ટ આપજો અને વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. કેમ કે એમાં કેવું છે, અમે બધા બહુ જ બધા ફોટોઝ ને એવું બધું તો કર્યું હતું, મેં થોડાક વિડીયો ને બધું ઉતાર્યું હતું, તો એ બધા તમને મોકલાવું છું. તો વિડીયો જોજો, એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. ચલો ત્યારે વિડીયો સ્ટાર્ટ કરીએ વગર ટાઈમ વેસ્ટ કર્યા વગર. ચલો લેટ્સ ગો. હલ્દીનો સેટઅપ કરેલો છે. આ સાંજે સંગીત સંધ્યાનો સેટઅપ છે. અહીંયા ગ્રહ શાંતિ ચાલવાનું છે. અહીંયા અમારા ફોટો સેશન ચાલુ છે. આ મારો ફોટો છે અને મારી સાડી કેવી લાગી રહી છે તમે મને કોમેન્ટ કરીને કહેજો. ને મેં બધા ફેમિલીવાળાએ સાથે ફોટો પડાયા હતા, તો મેં બધા જ ફોટો મારી પાસે જેટલા હતા બધા એના જ મૂકું છું. કોઈના રહી ગયા હોય તો પ્લીઝ સોરી, પણ જેટલા મારા ફોનમાં કે ગૂગલમાં કે જ્યાં હતા બધાએ લઈને મેં મૂક્યા છે. તમારે સૌથી મેઇન કોમેન્ટ કરવાની છે કે મારી સાડી કેવી લાગે છે. આ મારી ભાભી છે, નણંદ છે, દેરાણી, જેઠાણી, ભાભી, બધાએ અમે બહુ જ બધા ફોટો પડાયા હતા, તો એ બધા જ ફોટો મેં અહીંયા મૂકી દીધા છે. તમે લોકો એન્જોય કરો. હાય ગાઈઝ, મારું નામ અપેક્ષા છે ને હું અહીંયા મણિનગરમાં જ રહું છું. અને હું અહીંયા વૃંદામાં પહેલી વાર જ આવી છું, પણ મને એટલી સરસ લાગ્યું ને, હું જે એક્સપેક્ટ કરીને આવી હતી એના કરતાં બહુ જ વધારે સારું છે. પહેલી વાર આવી છું પણ એવો જ ટ્રાય કરું છું કે હવે હર વખત અહીંયા જઈશ. થેન્ક યુ મેમ.